મારું નામ હિમાંશુ પંચાલ છે. હું નવજીવનમાં રંગજ્યોત ફાઇન આર્ટ પ્રિન્ટર્સ કરીને એક ડિપાર્ટમેન્ટ છે એ હેડ કરું છું અને છેલ્લા 15 વર્ષથી હું ફોટોગ્રાફી કરું છું. સર આની અંદર જે પિક્ચર્સ છે એ કયા કયા પ્રકારના છે એની થોડીક માહિતી આપો. આ જે પ્રદર્શન છે એનું નામ છે બાય ધ શોર, એટલે ગુજરાતના દરિયા કાંઠામાં જે કોમ્યુનિટીઝ જે આ ગુજરાતીઓ વસે છે બાય એન્ડ લાર્જ એ લોકોના ફોટોગ્રાફ્સ છે. 2012ની આસપાસ જ્યારે વિવેકભાઈ સાથે હું પહેલી વાર મેં એમની સાથે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે એ ડિસ્કશન થયા કે એવા કોઈ સબ્જેક્ટને પસંદ કરી અને એની પર લાંબા ગાળાની ફોટોગ્રાફી થવી જોઈએ કે જેનાથી વાઇડર બોડી ફોટોગ્રાફનું ક્રિએટ થાય. અને એ વખતે કારણ કે મને આમ પણ પહાડો અને પાણી સાથે થોડો વધારે પ્રેમ છે એટલે કોસ્ટ જે ગુજરાતનો આપણો દરિયાકાંઠો છે જે 1600 કિલોમીટર લાંબો છે એની ઉપર ખાસ મેં ફોટોગ્રાફ્સ જોયા નહોતા. એટલે એ વિચાર વિવેકભાઈ સાથે વાત કરીને મને પહેલી વાર એવો વિચાર આવ્યો કે ગુજરાતના દરિયાકાંઠા પર મેં એવું કોઈ બહોળું કામ જોયું નથી, એટલે ગુજરાતના દરિયા કિનારા પર ફોટોગ્રાફી કરવી જોઈએ એવો મને વિચાર આવ્યો. 2012થી કોન્શિયસ થઈને સિરિયસલી આ ફોટોગ્રાફી મેં કરી છે અને એમાં ઘણી બધી કોમ્યુનિટીઝની ફોટોગ્રાફી છે. આ એક્ઝિબિશનમાં પર્ટિક્યુલરલી ખારવા છે, કોળીસ છે, મછિયારા છે, મેર કોમ્યુનિટી છે, એ કોમ્યુનિટીઝના ફોટોગ્રાફ છે, અમુક તહેવારના ફોટોગ્રાફ છે. પછી ગુજરાતનો બહુ મોટો ભાગ એટલે એકચ્યુઅલી 20માંથી 1 માણસ એ માઇગ્રન્ટ વર્કર છે, લેબરર છે, જે મહદ અંશે ગુજરાતના દરિયા કિનારા તરફ જ રહે છે કારણ કે ત્યાં જ બધી એ ઇન્ડસ્ટ્રીમાં એમને લેબરનું કામ મળે છે. તો એક ફોટો એસે એવો છે કે જેમાં અત્યારે જે માઇગ્રન્ટ લેબરર્સ છે જે 10 વર્ષથી વધારે લાંબો ટાઈમથી ગુજરાતમાં રહ્યા છે, જે ડોમિસાઇલ ગુજરાતમાં થઈ ગયા છે પણ હજુ પણ આપણે એમને ગુજરાતની બહારના જ કહીએ છીએ કારણ કે એ મૂળે ગુજરાતી નથી. તો એ લોકોની લાઈફ અને એ લોકોના ફોટોગ્રાફ્સનું પણ એક નાનો ફોટો એસે છે. આ તસવીરો બધી ટોટલ ગુજરાતી છે, ગુજરાતી વાદી પણ છે? આ બધી તસવીરો ગુજરાતની અંદર જ છે. એમાં દીવ અને દમણ એટલે જે યુનિયન ટેરિટરી છે એમાં પણ નથી, એના પણ નથી. આ ખાલી અને ખાલી ગુજરાતના ફોટોગ્રાફ.